ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. આજે આપણે જોઈએ પાચન તંત્રની અનિયમિતતા અથવા ખામી અથવા રોગો. પાચન તંત્રની જે ખામી છે અથવા એમાં જે રોગો છે એના માટે જે જવાબદાર છે એ વાયરસ. વાયરસ એટલે વિષાણુ. તો વાયરસ અને જીવાણુ એટલે કે બેક્ટેરિયા. તો વાયરસ એટલે વિષાણુ અને બેક્ટેરિયા એટલે જીવાણુ. તો વાયરસ અને બેક્ટેરિયાના ઇન્ફેક્શનથી પાચન તંત્રમાં સોજો જોવા મળે છે. તો વાયરસ અને બેક્ટેરિયા સિવાય આંતરડાના જે પરોપજીવીઓ છે વાયરસ અને બેક્ટેરિયા સિવાય આંતરડાના જે પરોપજીવીઓ છે જેવા કે નંબર 1 જેને આપણે કહીશું ટેપવોર્મ. આપણે દર્શાવી શકાય કે પટ્ટી કીડો. બીજું આપણે દર્શાવીએ રાઉન્ડવર્મ જેને આપણે કહીએ ગોરકીડા અથવા સૂત્રકૃમિ તરીકે દર્શાવી શકાય. ત્રીજું આપણે દર્શાવીએ હૂકવર્મ. ચોથું અંકુશ જેવી રચના ધરાવતા અંકુશ કૃમિ. કૃમિ એટલે કીડા. ચોથું આપણે દર્શાવીએ થ્રેડવર્મ. થ્રેડ એટલે તંતુ જેવી રચના ધરાવતા કૃમિ. અને પાંચમું આપણે દર્શાવીએ પિનવર્મ એટલે કે પિન કીડા તરીકે તેને દર્શાવી શકાય. તો આ આંતરડાના જે પરોપજીવીઓ છે તો એના દ્વારા પણ પાચન તંત્રને નુકસાન થતું આપણને જોવા મળશે. તો પાચન તંત્રની જે અનિયમિતતા છે, જે ખામીઓ છે, એ ખામીઓમાં આપણે જોઈએ તો પાચન તંત્રની જે ખામીઓ છે એ ખામીઓમાં સૌથી પહેલી ખામી નંબર 1 જેને પીરિયો અથવા જોન્ડિસ, જેને આપણે બીજો શબ્દ કમરો તરીકે પણ ઓળખીએ છીએ. તો પીરિયો અથવા જોન્ડિસ અથવા એને કમરો. તો પીરિયો કે જોન્ડિસ અથવા કમરો એના માટે જવાબદાર કોણ? તો એના માટે જે જવાબદાર છે તો એના માટે જવાબદાર અસરગ્રસ્ત જે અંગ છે તો એના માટે અસરગ્રસ્ત જે અંગ છે તો અસરગ્રસ્ત અંગ છે એ યકૃત. તો અહીંયા યકૃત કેવી રીતે અસર કરે છે તો એ આપણે એક આકૃતિ દ્વારા અહીંયા સમજાવવાનો પ્રયત્ન કરીએ. આ યકૃત છે. અહીંયા આપણે દર્શાવીએ આ બરોડ એટલે એના અંગ્રેજીમાં સ્પ્લીન તરીકે દર્શાવી શકાય અને યકૃત એટલે અંગ્રેજીમાં લીવર તરીકે દર્શાવી શકાય. તો આપણે જાણીએ છીએ કે આપણા શરીરની અંદર જ્યારે રક્ત કણો છે તો રક્ત કણોનું આયુષ્ય 120 દિવસનું છે. તો 120 દિવસ પછી રક્ત કણો એ બરોડની અંદર હંમેશા નાશ પામશે. RBC એટલે કે રેડ બ્લડ સેલ્સ, રક્ત કણો. તો રક્ત કણોનું કબ્રસ્તાન. રક્ત કણોનું કબ્રસ્તાન એટલે બરો. તો બરોની અંદર એ રક્ત કણોનું વિઘટન થશે. તો રક્ત કણોનું વિઘટન થાય તેમાંથી હિમ અને ગ્લોબિન બે ઘટકો આપણને પ્રાપ્ત થાય. રક્ત કણોનું વિઘટન થશે, એમાંથી હિમ અને ગ્લોબિન નામના બે ઘટકો પ્રાપ્ત થશે. જ્યારે હિમનું વિઘટન થશે
જ્યારે હિમનું વિઘટન થશે એટલે એમાંથી બે ઘટકો બિલીરુબિન અને બિલીવર્ડિન નામના બે પિત્તરંજકો આપણને પ્રાપ્ત થશે. માટે આપણે અગાઉ શીખી ગયા કે રક્તકણના ઉત્સર્ગ દ્રવ્યો કોણ? તો બિલીરુબિન અને બિલીવર્ડિન. તો એ બિલીરુબિન અને બિલીવર્ડિન એ આ બરોળમાંથી એ રુધિરના માધ્યમ દ્વારા એ બિલીરુબિન અને બિલીવર્ડિન જે પિત્તરંજકો છે એ પિત્તરંજકો એ યકૃતમાં દાખલ થશે. તો યકૃતની અંદર આવેલા હોય છે યકૃત કોષો. યકૃતની અંદર આવેલા હોય છે યકૃત કોષો. તો આ જે યકૃત કોષો છે એ પિત્તરંજકો બિલીરુબિન અને બિલીવર્ડિન જે યકૃત એ પિત્તરસનો સ્ત્રાવ કરે છે. યકૃત એ પિત્તરસનો સ્ત્રાવ કરે છે. આ એનું દર્શાવ્યું પિત્તાશય. યકૃતની અંદર આવેલું અંગ એ પિત્તાશય છે. આ એમાંથી નીકળતી નલિકા, તો આને આપણે કહીશું પિત્ત નલિકા. અને આ પિત્ત નલિકા એ ખુલે છે નાના આંતરડામાં. આ પિત્ત નલિકા એ ખુલે છે નાના આંતરડામાં એટલે કે પક્વાશયમાં. આ પિત્ત નલિકા ખુલી ગઈ. તો જ્યારે બરોળની અંદર રક્તકણોનું વિઘટન થશે તેમાંથી હિમ અને ગ્લોબિન નામના બે ઘટકો પ્રાપ્ત થાય છે. હિમનું વિઘટન થશે તેમાંથી બિલીરુબિન અને બિલીવર્ડિન નામના બે પિત્તરંજકો પ્રાપ્ત થશે. તો રક્તકણોનું વિઘટન થઈને બિલીરુબિન બિલીવર્ડિન એ બરોળમાંથી રુધિરના માધ્યમ દ્વારા એ યકૃતમાં દાખલ થાય છે. યકૃતની અંદર યકૃત કોષો એટલે કે હિપેટોસાઇટ સેલ્સ આવેલા હોય. એ યકૃત કોષો એ પિત્તરસ ઉત્પન્ન કરવાનું કાર્ય કરે છે. તો એ જે પિત્તરસમાં રહેલા જે પિત્ત ક્ષારો છે એ પિત્ત ક્ષારો ની સાથે સાથે બિલીરુબિન અને બિલીવર્ડિન નામના ક્ષારો અને પિત્તરંજકોનું જે વહન છે એ પિત્ત નલિકા મારફતે એ ક્યાં દાખલ થાય છે? પક્વાશયમાં દાખલ થાય છે. તો પક્વાશયમાં અહીંયા આવ્યા ક્ષારો વત્તા પિત્તરંજકો અને છેલ્લે એ ક્ષારો અને પિત્તરંજકોનો મળની સાથે નિકાલ થતો આપણને જોવા મળશે. પરંતુ જો રક્તકણો વધુ અહીંયા વિઘટન થશે, જેમ જેમ રક્તકણોનું વિઘટન થશે તો વધુ ને વધુ આપણને હિમ ઘટક પ્રાપ્ત થશે. રક્તકણોનું વિઘટન થશે તો વધુ ને વધુ બિલીરુબિન અને બિલીવર્ડિન પ્રાપ્ત થશે. તો આ બિલીરુબિન અને બિલીવર્ડિન પ્રાપ્ત થશે તે બરોળમાંથી જ્યારે યકૃતમાં દાખલ થશે તો યકૃતનું પિત્ત ક્ષારો અને બિલીરુબિન બિલીવર્ડિન એ પિત્ત નલિકા દ્વારા વહન પામે છે. પણ ક્યારેક પિત્ત નલિકાની અંદર ક્યારેક જો સ્ટોન એટલે જો પથરી જેવી રચના બને, અંદર સ્ટોન અથવા પથરી જેવી જે રચના બની જાય તો આ ક્ષારો અથવા પિત્તરંજકોનું વહન થઈ શકતું નથી. તો એના કારણે આ જે રુધિર છે તો એ રુધિરમાં બિલીરુબિન અને બિલીવર્ડિનનું પ્રમાણ વધી જાય. બિલીરુબિન અને બિલીવર્ડિનનું પ્રમાણ વધી જાય તો એ રુધિર એ જશે આપણા શરીરના અંગમાં જુદી જુદી પેશીઓમાં, અને જુદી જુદી પેશીઓમાં જશે તો ત્યાં પ્રક્રિયા થશે. એના કારણે આપણી તે ત્વચા છે અને ત્વચાની સાથે સાથે જે આપણી આંખ છે એનો રંગ હંમેશા પીળાશ પડતો બની જશે. તો ત્વચા અને આંખનો રંગ પીળો બનશે, સાથે સાથે જે પરસેવાનું જે પ્રમાણ છે એ પણ ક્યારેક પીળાશ પડતા રંગનું આપણને જોવા મળશે. તો આ પીળિયો થવા માટે જવાબદાર શું? તો બીજું એક જવાબદાર કારણ છે કે હિપેટાઇટિસ બી જે વાયરસ છે એ યકૃતના કોષો પર અસરગ્રસ્ત કરે છે. હિપેટાઇટિસ બી નામનો વાયરસ છે એ યકૃત કોષોને અસર કરે છે. યકૃત કોષોને અસર થાય છે એટલે યકૃત
એ પિત્ત ઉત્પન્ન કરવાનું શરૂઆત કરે છે, પિત્તનું ઉત્પાદન કરે છે. તો પિત્તનું ઉત્પાદન વધુ થવાના કારણે અથવા તો એનું ઉત્સર્જન નિષ્ફળ થવાના કારણે રુધિરમાં તેનું પ્રમાણ વધી જાય છે. અને એના કારણે જે ત્વચા અને જે આંખો છે એ ત્વચા અને આંખો એ પીળા રંગની આપણને જોવા મળશે. તો અહીંયા મિત્રો આપણે સમજ્યા કે પીળીઓ જોન્ડિસ કમળો કેવી રીતે થાય, જુદી જુદી રીતે સમજ્યા કે પીળીઓ અને કમળો થવા માટે અસરગ્રસ્ત અંગ યકૃત છે. ખાસ યાદ રાખજો, આ તમારી એનસીઈઆરટી માં આપી નથી પણ છતાં તમને સમજાવ્યું કે કેવી રીતે કાર્ય કરતું આપણને જોવા મળશે. તેના માટે જવાબદાર જે વાયરસ છે તો એ હિપેટાઇટિસ બી એ વાયરસ એના માટે જવાબદાર તરીકે આપણને જોવા મળશે. એના પછીની ખામી જોઈએ. એના પછીની જે ખામી છે, એના પછીની ખામીમાં બીજો નંબર આપણે લઈએ ઉલટી. અથવા એને કહીએ વોમિટિંગ તરીકે તેને દર્શાવી શકાય છે. તો આ પ્રક્રિયા કેવી રીતે થાય છે? તો અહીંયા આપણે દર્શાવ્યું, આ અન્નરી દર્શાવી દીધી, આ આપણે જઠર દર્શાવ્યું, અને આ નાનું આંતરડું દર્શાવ્યું, આ દર્શાવ્યું જઠર, આ દર્શાવ્યું અન્નરી. અહીંયા આપણે દર્શાવી દઈએ આ મુખ દર્શાવ. તો આ જઠરની અંદર રહેલો જે ખોરાક છે, તો જઠરમાં રહેલો જે ખોરાક છે એ મુખ મારફતે, જઠરમાં રહેલો જે ખોરાક છે એ મુખ મારફતે શરીરમાંથી બહાર નિકાલ પામવાની જે પ્રક્રિયા છે એને ઉલટી તરીકે દર્શાવી શકાય અથવા વોમિટિંગ કહીએ છીએ. જઠરમાં રહેલો ખોરાક એ મુખ દ્વારા બહાર નિકાલ થવાની પ્રક્રિયા. પણ થયું કેવી રીતે? તો આપણે શીખી ગયા કે જ્યારે ખોરાક ખાઈએ છીએ ત્યારે અન્નનળીમાંથી ખોરાક એ જઠરમાં દાખલ થાય છે. તો અન્નનળીમાંથી ખોરાક જ્યારે જઠરમાં દાખલ થાય છે તો એ પ્રક્રિયાને આપણે શું કહેતા હતા? પરિસંકોચન. પણ જ્યારે ઉલટીની પ્રક્રિયા થાય છે ત્યારે આ પરિસંકોચનની પ્રક્રિયા એ ઊંધી થાય છે, રિવર્સ પરિસંકોચન. રિવર્સ પરિસંકોચન. તો એના કારણે જઠરમાંથી ખોરાક એ મુખ દ્વારા બહાર નીકળે છે. તો આ જે ઉલટી માટેના જે કેન્દ્રો છે, ઉલટીના નિયમન માટેના કેન્દ્રો, તો ઉલટીના નિયમન માટેના જે કેન્દ્રો છે એ મગજનો એક ભાગ એ લંબમજ્જામાં આવેલા આપણને જોવા મળશે. તો ઉલટીના નિયમન માટેના કેન્દ્રો એ લંબમજ્જામાં આવેલા આપણને જોવા મળશે. શરૂઆતમાં આપણને બેચેની લાગે છે અને બેચેની આવ્યા બાદ ત્યારબાદ જ ઉલટી થાય છે. તો એક મુદ્દો યાદ રાખજો, ઉલટી એટલે વોમિટિંગ. જઠરમાં રહેલો ખોરાક એ મુખ દ્વારા બહાર નીકળવાની પ્રક્રિયા. એના માટે જવાબદાર પ્રક્રિયા કઈ? કે ભાઈ રિવર્સ પરિસંકોચનની પ્રક્રિયા થતી આપણને જોવા મળશે. એના પછી ત્રીજા પ્રકારનો મુદ્દો લઈએ, ઝાડા અથવા એને કહેવાય ડાયેરિયા. તો આ કેવી રીતે પ્રક્રિયા થાય? ઝાડા અથવા ડાયેરિયા. આ દર્શાવી મોટું આંતરડું, આ દર્શાવી આપણે નાનું આંતરડું, આ દર્શાવીએ નાનું આંતરડું. આને આપણે કહીશું અધ્યંત્ર.
અને આને કહીશું આંત્રપુચ્છ. તો ઝાડા અથવા ડાયરિયા કેવી રીતે થાય? તો જે આંતરડું છે, મોટું આંતરડું, તો આંતરડાની અંદર અનિયમિત ગતિ, જે આંતરડું છે એની અંદર અનિયમિત ગતિ થાય. એટલે કે અહીંયા મોટા આંતરડામાં અહીંયા રહેલું જે અપાચિત અને અશોષિત ખોરાક છે, તો અપાચિત અને અશોષિત ખોરાક એ ધીમે ધીમે ધકેલાઈને ધકેલાય છે. તો ધકેલાશે કઈ? તો પરિસંકોચનની પ્રક્રિયા. તો પરિસંકોચનની જે પ્રક્રિયા છે અહીંયા વધારે જોવા મળશે. તો પરિસંકોચન વધારે, તો પરિસંકોચનની પ્રક્રિયા અહીંયા ખૂબ જ ઝડપી થશે. પરિસંકોચનની પ્રક્રિયા વધારે ઝડપથી થશે તો આ જે મળ છે, તો પરિસંકોચનની પ્રક્રિયા ઝડપથી થશે તો મળની સાથે પ્રવાહીનો નિકાલ થશે. તો પરિસંકોચનની પ્રક્રિયાના કારણે મળની સાથે એ પ્રવાહીનો પણ નિકાલ થતો આપણને જોવા મળશે, જેને ઝાડા અથવા તો ડાયરિયા કહે છે. જો વધુ પડતું પ્રવાહી પણ એની સાથે જો નિકાલ પામી જાય, તો વધુ પડતું પાણી પણ જેની સાથે નિકાલ પામશે, તો નાનું જે આંતરડું છે એમાંથી વધુ પડતો પાણીનો જો નિકાલ થઈ જશે તો અહીંયા અભિશોષણની પ્રક્રિયા ઘટે છે. તો અહીંયા આપણે દર્શાવી દઈએ કે ભઈ અભિશોષણ ઘટે. તો યાદ રાખજો, ઝાડા અથવા ડાયરિયા આંતરડાની અનિયમિત ગતિ છે. અનિયમિત ગતિના કારણે ખોરાક ઝડપથી એ મોટા આંતરડામાંથી પસાર થઈને છેલ્લે હંમેશા મળદ્વાર દ્વારા શરીરમાંથી બહાર નીકળે, તો સાથે સાથે પ્રવાહીનો પણ નિકાલ થતો આપણને જોવા મળશે. જો વધુ પડતું પ્રવાહી એટલે કે પાણી શરીરની બહાર નીકળી જાય તો એના કારણે હંમેશા અભિશોષણની પ્રક્રિયામાં ઘટાડો થતો આપણને જોવા મળશે. તો એક આ પાચન તંત્રની ત્રીજા નંબરની ખામી હતી, એ ઝાડા અથવા ડાયરિયા. ત્યાર પછી ચોથા નંબરની ખામી, ચોથા નંબરની જે ખામી છે એને કહીશું કબજિયાત, એને કહીશું કોન્સ્ટિપેશન. તો આ કબજિયાત થવાનું કારણ શું? તો કબજિયાત થવાનું કારણ એ ઝાડાની જે પ્રક્રિયા છે એની વિરુદ્ધ પ્રક્રિયા છે. અહીંયા શું થશે કે ભાઈ અહીંયા મોટા આંતરડામાં કોલોન છે, જેને મોટું આંતરડું કહેવાય, એની અંદર આપણે દર્શાવી દઈએ કે ભાઈ આ ખોરાક મળશે. તો અહીંયા શું થશે કે અહીંયા કબજિયાતની અંદર ખોરાક હંમેશા જે આંતરડાની અનિયમિત જે ગતિ છે, આંતરડાની અનિયમિત જે ગતિ છે એમાં અહીંયા પરિસંકોચન વધારે છે, તો અહીંયા દર્શાવીએ પરિસંકોચન ઓછું છે. પરિસંકોચન ઓછું થાય એટલે ખોરાક હંમેશા ધીમે ધીમે ધકેલાય. પરિસંકોચન ઓછું છે એટલે ખોરાક હંમેશા શું છે? ધીમે ધીમે ધકેલાશે. ખોરાક ધીમે ધીમે જ્યારે ધકેલાય છે, ખોરાક ધીમે ધીમે ધકેલાશે તો ખોરાક એ મરાશયમાં પડી રહે છે. આ જે મળ છે એ મળ હંમેશા મરાશયની અંદર હંમેશા એ પડી રહે છે. તો આવા પ્રકારની જે ખામી છે એને કબજિયાત અથવા તો કોન્સ્ટિપેશન તરીકે તેને દર્શાવી શકાય. પાંચમા નંબરની ખામી, જેને અપચો અથવા ઇનડાઇજેશન તરીકે દર્શાવી શકાય. અપચો અથવા તો ઇનડાઇજેશન તરીકે દર્શાવી શકાય. આવા પ્રકારની સ્થિતિમાં આ સ્થિતિમાં ખોરાકનું સંપૂર્ણ પાચન થતું નથી.
આ સ્થિતિમાં ખોરાકનું સંપૂર્ણ પાચન થતું નથી એટલે પેટ ભારે લાગે છે. તો અપચો થવાના કારણો આવું શા માટે થાય છે? તો અપચો થવાના કારણોમાં નંબર 1 પહેલા પ્રકારનું કારણ આપણે જોઈએ કે ભાઈ અપૂરતા ઉત્સેચકોનો સ્ત્રાવ. પૂરતા પ્રમાણમાં ઉત્સેચક ઉત્પન્ન થઈ શકતા નથી. બીજા પ્રકારનું કારણ આપણે દર્શાવી દઈએ બેચેની અથવા તો ચિંતા. ત્રીજા પ્રકારમાં આપણે લખી નાખીએ કે ખોરાકનું ઝેરી થવું. ચોથું લખી નાખીએ કે ભાઈ વધુ પડતો ખોરાક ખાવો. અને પાંચમું લખીએ કે ભાઈ મસાલેદાર તીખો ખોરાક. મસાલેદાર તીખો ખોરાક. તો આ 5 કારણો છે જેના કારણે હંમેશા ખોરાકનું પાચન સંપૂર્ણ પ્રકારનું પાચન થઈ શકતું નથી. ખોરાક એના કારણે પેટ હંમેશા ભારે લાગે છે કે ખોરાકના પાચન માટે પૂરતા પ્રમાણમાં ઉત્સેચકોનો સ્ત્રાવ થતો નથી. બેચેની અથવા ચિંતા પણ કહી શકીએ. ખોરાક દિશારી અથવા પોઈઝન પણ બની શકે છે. વધુ પડતો ખોરાક અથવા મસાલેદાર તીખો ખોરાક આપણને જોવા મળશે. તો અહીંયા જોઈએ મિત્રો આપણે પાચન તંત્રની અનિયમિત ખામીઓ. એમાં ખામીઓમાં આપણે જોયું કે 5 ખામી અહીંયા આપણને જોવા મળશે. ત્યાર પછીનો આપણો મુદ્દો આપણે આગળ જોઈએ PEM પ્રોટીન એનર્જી માલ ન્યુટ્રિશન. પાચન તંત્રની અનિયમિતતામાં 5 રોગો જોયા પછી આપણે જોઈએ એક નવો મુદ્દો PEM. PEM એટલે પ્રોટીન એનર્જી માલ ન્યુટ્રિશન. એનું ગુજરાતી છે પ્રોટીન ઉર્જા કુપોષણ. અહીંયા જે ઉર્જા શબ્દ છે એને આપણે કેલરી તરીકે દર્શાવવાનો છે. તો પ્રોટીન ઉર્જા કુપોષણ અથવા પ્રોટીન કેલરી કુપોષણ ક્યાં જોવા મળે? જ્યાં ખૂબ જ મોટા પ્રમાણમાં વસ્તી હોય, જેવી રીતે દક્ષિણ એશિયામાં, અમેરિકામાં, આફ્રિકામાં, જ્યાં મોટા પ્રમાણમાં વસ્તી છે કે જ્યાં દુષ્કાળ અથવા તો શુષ્કતા જેવી પરિસ્થિતિ હોય, અથવા તો જ્યાં ખોરાકની તીવ્ર અછત હોય. કેટલાક પ્રકારના વિકાસ પામતા દેશોમાં રાજકીય વિગ્રહ એટલે કે રાજકીય જે ગરબડો હોય, લડાઈ થઈ હતી, અથવા ઇથિયોપિયામાં 80 ના દાયકામાં ભયંકર જે દુષ્કાળ પડ્યો તો એવા સંજોગોમાં જે નવજાત શિશુ અને જે બાળકો છે એ બાળકોમાં પ્રોટીન ઉર્જા કુપોષણ પ્રકારની ખામી જોવા મળી હતી. અને ખાસ કરીને 2 પ્રકારના અહીંયા રોગો પેદા થઈ શકે. એક રોગનું નામ મરાસ્મસ છે અને બીજા પ્રકારના રોગનું નામ છે ક્વોશિયોકોર. તો મરાસ્મસ અને ક્વોશિયોકોરમાં કેવા પ્રકારના લક્ષણો છે તો આપણે અહીંયા જોઈએ. તો મરાસ્મસ અને ક્વોશિયોકોર બરાબર સમજજો મિત્રો. મરાસ્મસ પ્રકારની જે ખામી છે એ 1 વર્ષથી જે નાના શિશુ છે એમાં હંમેશા આપણને જોવા મળશે. જ્યારે ક્વોશિયોકોર પ્રકારની જે ખામી છે એ 1 વર્ષથી મોટા બાળકોમાં આપણને જોવા મળશે. એટલે લગભગ 18 મહિના કરતા વધારે, એટલે કે 1.5 વર્ષનું જે બાળક છે ત્યાંથી શરૂ કરીને એનાથી વધુ ઉંમર ધરાવતા બાળકોમાં આવા પ્રકારની ખામી જોવા મળશે. મરાસ્મસ પ્રકારની જે ખામી છે એમાં પ્રોટીન અને કેલરી બંનેની ઉણપ હોય છે. કારણ કે 1 વર્ષથી જે નાનું બાળક છે એ માતા પાસેથી દૂધ પ્રાપ્ત કરે છે, અને દૂધ પ્રાપ્ત ન થાય અને બીજો અન્ય ખોરાક જો આપવામાં આવે અને એમાં પ્રોટીન અને કેલરી જો બંનેની ઉણપ હોય તો એના કારણે મરાસ્મસ પ્રકારની ખામી થાય છે. જ્યારે ક્વોશિયોકોર પ્રકારની ખામીમાં ફક્ત પ્રોટીનની ઉણપથી જ આવા પ્રકારના બાળકોને પૂરતી કેલરી વાળો ખોરાક આપવામાં આવે, પણ એની અંદર પ્રોટીન પૂરતી કેલરી હોય પણ પ્રોટીનની ઉણપ હોય તો એના કારણે ક્વોશિયોકોર પ્રકારની ખામી સર્જાતી આપણને જોવા મળશે.
મરાસ્મસ પ્રકારની જે ખામી છે એમાં પ્રોટીન અને કેલરી, આપણે જાણીએ છીએ પ્રોટીન આપણા માટે સૌથી અગત્યનું છે, તો એના કારણે એ શરીર ખૂબ જ ક્ષીણ થઈ જાય છે, શરીર એ ક્ષીણ થઈ જાય છે અને ઉપાંગો એ પાત્ર બને છે. સાથે સાથે કોષકોની અંદર ફક્ત પ્રોટીનની ઉણપ છે, જ્યારે પૂરતી કેલરી વાળો ખોરાક પ્રાપ્ત થાય છે, તો અહીંયા જે સ્નાયુઓ છે એ સ્નાયુઓ અહીંયા ક્ષીણ બને છે અને ઉપાંગો પાત્ર બને છે. મરાસ્મસ પ્રકારની ખામીમાં જે નાનું બાળક છે એના શરીરમાં સોજા જોવા મળતા નથી, જ્યારે કોષકો પ્રકારની જે ખામી ધરાવતું જે બાળક છે એમાં મોટા પ્રમાણમાં આપણને સોજા જોવા મળશે. મરાસ્મસ પ્રકારની ખામીમાં જે બાળક છે એની અધિચર્મી એટલે જે ત્વચા છે, ત્વચા નીચે ચરબીનું જે પડ છે, આવરણ છે એ જોવા મળતું નથી, જ્યારે કોષકો પ્રકારની જે ખામી છે એમાં અધિચર્મીય મેદ એટલે કે ત્વચાની નીચે મેદ એ જોવા મળશે. એક એનું અગત્યનું લક્ષણ છે. મરાસ્મસ કરતા કોષકો કઈ રીતે અલગ પાડી શકાય એ અધિચર્મીય મેદ આપણને જોવા મળશે. તો અહીંયા ત્વચા એ શુષ્ક અને કરચલી વાળી છે, જ્યારે સામે કોષકોમાં જોઈએ તો ત્વચામાં સોજા આપણને જોવા મળશે. આ લક્ષણ દ્વારા પણ એ મરાસ્મસથી આપણે અલગ પાડી શકીએ છીએ. ખાસ કરીને બાળક છે, બાળકનું જે પગની અંદર જે એન્કલ એટલે એની જે ઘૂંટી છે, તો પગની જે ઘૂંટી છે એ હંમેશા એની અંદર સોજો આવે છે, જેને પીટિંગ એડિમા તરીકે પણ તેને દર્શાવી શકાય છે. મરાસ્મસ પ્રકારની ખામી ધરાવતું બાળકનું જે શરીર જે ખૂબ જ ક્ષીણ બની જાય છે, કારણ કે એને પૂરતા પ્રમાણમાં પ્રોટીન કે કેલરી વાળો ખોરાક પ્રાપ્ત થઈ શકતો નથી, જ્યારે અહીંયા ફક્ત પ્રોટીનની ઉણપના કારણે એ જે બાળક છે એ બાળકનું વજન ખૂબ જ ઓછું થતું આપણને જોવા મળશે. તો અહીંયા એક મરાસ્મસ અને બીજા પ્રકારની ખામી કોષકોર. તો મરાસ્મસ અને કોષકોર બંને પ્રકારની જે ખામી છે, તો મરાસ્મસ અને કોષકોર બંનેમાં શારીરિક વૃદ્ધિ અને માનસિક વિકાસ, શારીરિક વૃદ્ધિ અને માનસિક વિકાસ બંનેમાં અસર કરે છે. બંનેમાં અસર કરે છે. તો આ એક ખામી હતી PEM, પ્રોટીન એલર્જી માલન્યુટ્રિશન, અથવા આપણે એને પ્રોટીન ઉર્જા કુપોષણ, ઉર્જાને અહીંયા કેલરી તરીકે દર્શાવવાનું. એમાં અહીંયા બે પ્રકારની ખામી આપણે જોઈ, એક મરાસ્મસ અને બીજા પ્રકારની ખામી હતી એ કોષકોર. જોઈ લો મિત્રો, બરોબર ધ્યાન રાખજો.